કરીને હમણાં આવે છે. યશોદા આજે લાલાને પહેલી વાર ઘાટે લઈ આવી. શું કરું કૌશલ્યા? હવે આ એકલો ઘરમાં છોડવા જેવડો રહ્યો નથી. કોણ જાણે કેવા તોફાન મચાવી દે. જો કાના, તું ચૂપચાપ અહીંયા બેસજે. મૈયા સ્નાન કરીને જલ્દી પાછી આવે છે. પ્રભુ, પૃથ્વીના પ્રણામ સ્વીકાર કરો. પ્રભુ, આજે તમે પહેલી વાર તમારા દિવ્ય ચરણ મારા પર રાખ્યા છે. આજે હું ધન્ય થઈ ગઈ. આજ સુધી તમે પારણામાં, કાં તો માતાના ખોળામાં અથવા તમારા મહેલમાં જ રહ્યા છો. મારા પર આજ પહેલી વાર આ ચરણ કમળનો સ્પર્શ પ્રાપ્ત થયો છે. હું ધન્ય થઈ ગઈ પ્રભુ, હું ધન્ય થઈ ગઈ. આજ તમે મારા પર કૃપા કરી છે તો મને તો સમજાતું નથી કે હું તમારી શું સેવા કરું. મારી પાસે તો માત્ર માટી અને કાકરા જ છે. હું તમને શું ભેટ કરું? હે પૃથ્વી માતા, આખા વિશ્વમાં તમારા જેવું ક્ષમાવાન કોઈ નથી. તમારી ધરતી પર સાધુ પણ વિચરે છે અને મહાપાપી પણ એના ક્રૂર ચરણ ધરતી પર રાખીને ચાલે છે. પરંતુ તું બધાને સહન કરે છે. માની જેમ પોતાના સારા ભલા બધા જ બાળકોનું કલ્યાણ કરે છે. એટલા માટે માં, તારી આ માટી એટલી પવિત્ર છે કે આનાથી વિશેષ ભેટ મારા માટે શું હોઈ શકે? તારી માટીમાં તો અમૃત જેવો સ્વાદ છે માં, અમૃત જેવો. હું આને જ નૈવેદ્ય સમજીને સ્વીકાર કરું છું. અરે અરે, કાનો તો માટી ખાય છે. યશોદા, યશોદા, તારો લાલો તો માટી ખાય છે. હાય હાય, કેવો ભોળો થઈને બેઠો છે. જો લાલા, કેટલી માટી મોઢા પર લગાડી છે. અરે, બહાર શું સાફ કરી રહી છે? મોઢાની અંદર જો કેટલી બધી માટી ખાધી છે. તો માખણ ખાવા નહીં દે તો શું કરશે બિચારો? માટીને જ માખણ સમજીને ખાઈ ગયો હશે. તને માટી અને માખણમાં ખબર નથી? દેખાડ મોઢામાં કેટલી માટી ખાધી છે. ખોલ મોઢું. મેં માટી નથી ખાધી. માટી નથી ખાધી. ખોટા. ખોલ મોઢું. દેખાડ મને. ખોલ. હે દેવી, તારી પૂર્વજન્મની તપસ્યાના ફળ સ્વરૂપે આ સમયે મારી પાવન સૃષ્ટિના વિરાટ સ્વરૂપના દર્શન તને પ્રાપ્ત થયા છે, જે આજ સુધી કોઈ માનવને દ્રષ્ટિગોચર થયા નથી. તારા પર અત્યંત કૃપા કરીને મારા વાસ્તવિક સ્વરૂપના દર્શન કરાવ્યા છે, જે અનંત છે, જેનો કોઈ અંત નથી. હે પરમેશ્વર, હે વિધાતાના વિધાતા, તમે બુદ્ધિ અને જ્ઞાનના દેવતા છો. હું આજ સુધી તમને મારો પુત્ર માનતી રહી. મોહજાળમાં તમને બાંધવાનો પ્રયાસ કરતી રહી. આ ભૂલ માટે મને ક્ષમા કરજો ભગવાન, ક્ષમા કરજો. જ્ઞાનથી તમને મેળવી શકવા કઠિન છે, એટલા માટે મને તમારી ભક્તિ પ્રદાન કરો. તથાસ્તુ. હે દેવી, તું તારી માતૃભાવની ભક્તિથી જ અંતમાં મને પ્રાપ્ત કરી શકીશ. અંતે આ મા દીકરાની રમત અલૌકિક સાધના જ તારી સાધના છે. આ રમતને માની પવિત્ર અને સંપૂર્ણ ભાવનાની સાથે રમતી રહે, એમાં જ તારું કલ્યાણ થશે. સુંદર રજૂઆત